ડીસાના શાંત ગણાતા ઉમિયાનગર વિસ્તારમાં એક એવી અજીબોગરીબ ચોરીની ઘટના બની છે જેને સાંભળીને કોઈના પણ હોશ ઉડી જાય છે। વયને આરે પહોંચેલા એક નિસહાય વૃદ્ધ દંપતીની સાવધાનીને છેતરીને કોઈ અજાણી મહિલા પળવારમાં તેમના જીવનભરની કમાણી જેવી 7 લાખની મત્તાની ચોરીને રફુચક્કર થઈ ગઈ છે। ડીસાના ઉમિયાનગરના એક મકાનમાં જ્યારે 82 વર્ષીય લક્ષ્મીચંદભાઈ અને પ્રેમીલાબેન મોદી શાંતિથી સમય વિતાવી રહ્યા હતા ત્યારે તેમને ક્યાં ખબર હતી કે કોઈ કૌશલબાજ સ્ત્રી તેમની શ્રદ્ધા અને ઉંમરનો ગેરફાયદો ઉઠાવવા ટાપીને બેઠી છે। ગઈકાલે સવારે જ્યારે ઘરમાં તિજોરી ખુલવાનો અવાજ આવ્યો ત્યારે લક્ષ્મીચંદભાઈને લાગ્યું કે કદાચ તેમના ધર્મપત્ની કશુંક કાઢી રહ્યા છે, પણ વાસ્તવમાં એ તો કોઈ અજાણી માયાજાળ હતી જે તિજોરી સાફ કરી રહી હતી। આજે જ્યારે તિજોરી ખોલવામાં આવી ત્યારે અંદરનો નજારો જોઈ દંપતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ અંદાજિત 7 લાખની મત્તા ગાયબ હતી। ન કોઈ ઘરના તાળા તૂટ્યા, ન કોઈ ધાક ધમકી મળી, છતાં તિજોરી ખાલીખમ થઈ ગઈ। આ ઘટનાની જાણ થતાં જ દંપતીના સંતાનો દોડી આવ્યા હતા અને ઘરમાં માતમ જેવો સન્નાટો છવાઈ ગયો હતો। એક બાજુ વૃદ્ધાવસ્થાની લાચારી અને બીજી બાજુ ઘરફોડ ચોરીની આ નવી મોડસ ઓપરેન્ડીએ ડીસા પોલીસને પણ દોડતી કરી દીધી છે। આજે 12 વાગે હું મારા ઘરે બેઠી હતી ત્યારે મારા ભાઈનો ફોન આવ્યો કે મમ્મીની તિજોરીમાંથી કોઈ તાળું ખોલીને બધું લઈ ગયું છે। તો હું દોડી નહીં આવી, અહીં આવીને જોયું ને તો તિજોરીની અંદરથી મારી મમ્મીનો દોરો, બુટ્ટી, વાળીઓ, પછી તોડીઓ 1.25 તોલાની, 1.25 સેર ચાંદીની, પછી 5000 રૂપિયા, 2 સાડીઓ, બધું કુલ મળીને 7 લાખનો માલ મારી મમ્મીનો ગયો છે। અને મારા પપ્પા અંદર સૂતેલા હતા। મારા પપ્પાને મેં પૂછ્યું ને તો એમ બોલ્યા કે કાલે સવારે કોઈ બહેન આવ્યા હતા। બહેન આવ્યા ને તો કે મેં પૂછ્યું, તિજોરીનો અવાજ આવ્યો પણ મેં પૂછ્યું તો મને એમ લાગ્યું કે મારા ભાભી છે ને એ આવ્યા હશે। એટલે પછી મારા પપ્પાએ કંઈ તપાસ કરી નહીં, પણ આજે મારા મોટા ભાઈએ મારી મમ્મીને 5000 રૂપિયા આલવાયા ને તો મારી મમ્મી તિજોરી ખોલીને અંદર મૂકવા ગઈ ને તો અંદર તિજોરીમાં દાગીનો હતો નહીં। તો મારી મમ્મી રડવા લાગી અને તરત જ મારા બંને ભાઈઓને બોલાયા અને કુલ મળીને અમારે 7 લાખનો માલ ગયો છે। મારા મમ્મી પપ્પા એકલા જ રહેતા હતા અને તિજોરીની ચાવી લીધી, તાળું ખોલ્યું, બધી વસ્તુ લઈ, પાછું તાળું મારી અને જ્યાં તિજોરીની ચાવી મૂકતા હતા ને ત્યાં મૂકી દીધી। આ ઘટના ડીસાના તમામ વૃદ્ધો અને એકલા રહેતા લોકો માટે એક ચેતવણી સમાન છે। જે રીતે કોઈ અજાણી મહિલાએ ઘરમાં ઘૂસીને આટલી મોટી રકમ સાફ કરી દીધી તે જોતાં હવે લોકોએ અજાણ્યા વ્યક્તિઓ માટે ઘરના દરવાજા ખોલતા પહેલાં 100 વાર વિચાર કરવો પડશે।